જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. આજે આપણે સબ્જેક્ટ રાખીએ છીએ ઉપરાણું. ભૂલોના રક્ષણ કરવા, પ્રોટેક્શન કરવા, એને ઢાંકવી, એને સાચવવી, બચાવ કરવો, આર્ગ્યુમેન્ટ કરવી, એના પક્ષમાં રહેવું, એ બધું એક જ. જે ભૂલને આપણે કાઢવી છે એ ભૂલને જ રક્ષણ કરી દઈએ એટલે પછી એક્સટેન્શન થાય. આપણને ખબર પડે કે આપણી આ ભૂલ થઈ ગઈ. ઘરમાં કોઈને આપણે વળી નાખીએ પછી અંદર પસ્તાવો થાય કરે રે આ વધારે પડતો બોલાઈ ગયો, આ દુઃખ થાય એવું બોલાઈ ગયું, ખોટું કર્યું આપણે. એમાં બીજી વ્યક્તિ ઘરની કે તમે આવું વઢ્યા આને, તમે સમજતા નથી, એને વઢવો જ પડે, સુધરતો જ નથી, લ્યો રક્ષણ કરી નાખ્યો. એક્સટેન્શન થઈ જાય ભૂલનું. જે કાઢવા માગીએ છીએ કોઈક છંછેડે એટલે તરત બચાવ કરી નાખીએ. એટલે કંઈક આવી અને આ રક્ષણ થવાને લીધે ભૂલો ખલાસ થતી નથી. અમુક આપણું ભૂલવાળું વર્તન કે ભૂલવાળી વાણી આપણને ખબર છે કે આ ખોટું કરીએ છીએ, પણ તોય એ દોષ આમ ઘણા 5-5 વર્ષ થઈ ગયા, 10-10 વર્ષ થઈ ગયા હોય, આપણે પ્રતિક્રમણો કરતા હોઈએ, ચોખ્ખું કરવા માટે સામયિકો કરતા હોઈએ, તો ક્યાંક એનું પોષણ અપાયા કરતું હોય છે. એટલે પેલો દોષ પડતો નથી, રક્ષણ થવાથી ટકી જાય પછી. અને એ કે આ ક્યાંક પોષણ મળે છે એ શોધી કાઢીએ કે કેમ એનું રક્ષણ થાય છે, ક્યાં રક્ષણ થાય છે, તો પછી રક્ષણ તૂટે પછી પેલો દોષ પડી જાય. પછી એનો ટાઈમ પાકશે ત્યારે પડશે પાછો. પછી દેહના પરમાણુનો હિસાબ છે, પણ આપણા તરફનું રક્ષણ તોડી નાખ્યો. હા, દોષ કોને કહેવાય? આ ક્રોધ છે, મોહ છે, માન છે, લોભ છે, મોહ છે, બધા દોષ જ છે. અને દોષને ખોરાક મળી જાય છે રક્ષણ કરવાથી, ઉપરાણા લેવાથી. લાગે ને આ કેટલાય આ સાધુ સંતો બધાને, સાધુ આચાર્ય બધાને ખબર છે કે આ ક્રોધ, માન, માયાલોભ ખોટા છે. વેદાંતમાં એ ખબર પડે છે. એ લોકોએ આ જ કાઢો, ષડરીપુ કાઢો. જૈન ધર્મમાં રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયાલોભ કાઢો કે છે. ક્યાં કેમ આટલા અનંતકાળથી ખાલી થતા જ નથી ને પાછા અનંત હોતા ભટક ભટક કરવું પડે છે? ક્યાં ભૂલ રહી ગઈ? કે અમને નાનપણથી જડી ગયું તો કે અહીંયા ભૂલ થાય છે. એમણે આખી જિંદગી આ જ તપાસ કરી ક્યાં ભૂલ થાય છે, ભૂલને ભાંગવી કેવી રીતે, એ શોધતા 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 જડ્યું કે છે. જેમ પેલા બીડી પીતો હોય તો કે તમે બીડી સત્સંગી થઈને તો બીજી કાંઈ કટેવ નહીં, ચા નહીં, બીજું કોઈ વ્યસન નહીં કહેવાનું. ફક્ત આ 2 ટાઈમ, જમ્યા પછી એક, સાંજે જમ્યા પછી એક, બસ 2 જ વખત લેવાની કે છે. એ રક્ષણ કરે છે એનું. ના કે અમે શું કહીએ તો ભાઈ મારી નબળાઈ છે, વીકનેસ છે, અને બહુ પસ્તાવો થાય છે, આ ખોટું કરું છું, તો રક્ષણ તૂટ્યું, પડશે કોક દાડો. રક્ષણ આપ્યું પછી એક્સટેન્શન થાય. છીકણી સૂંઘતા હોય કે બીડી પીતા હોય, એમાં શું ખોટું? કશું બીજું કટેવ નહીં, કશું આડું અવડું કશું નહીં કરવાનું. આનો વાંધો નહીં બોલ્યા એટલે એક્સટેન્શન થઈ જાય. આ તો સમજણ પડતી નથી ક્યાં ભૂલ થાય છે. ઘણા તો હોશિયાર હોય, અહીં તો ખાસ ને લંડનમાં તો ગુડી ખરાબ ના દેખાય, સારું દેખાડવા માટે સારું દેખાય એવું બધો જ વ્યવહાર કર્યા કરતા હોય. ભૂલને ઢાંકી દે, પોતાની ભૂલ ખોલી થવા જ ના દે. રૂપાળો દેખાય, હારો દેખાય, ભલો દેખાય. એ ભૂલને બહુ મોટું. પેલા સાથે પેલો સામો માણસ ભૂલ કરતો હોય
તો એને કહીએ ના શકે તારી ભૂલ થાય છે. કેમ? ખરાબ દેખાવ ને. તમે કશું કહ્યું નહીં, એને કહેવાનું હતું, આપણે નક્કી કર્યું હતું ને, તો કે ના બહારથી છે ને, પણ આપણે કે આમ કરીએ તેમ કરીએ, પછી બચાવ કરીને ઉડાડી દેવા હતા. એમ ના કહી શકે હું ગોળી, હું હારો દેખાવા માટે એને હું કહી ના શક્યો. અથવા તો પેલો ખોટું કરતો એને કે હા વાંધો નહીં, હવે તો કરાય, વાંધો નહીં. પેલું કે આ ખોટું, કેવું જ જોઈએ ને, કે ખોટું કરે છે કેવું જોઈએ. આને હા પાડે, આને હા પાડે, બે આગળ બીઠડો રહે. એટલે પેલા દોષો બધા પડી રહે. આ કપટવાળા દોષો મજબૂત થાય પછી. કે ક્રોધ, માન કેવું ઉઘાડો દોષ છે. માન અને ક્રોધ એ પકડાઈ જાય, ભૂંડો દેખાય. એટલે ભૂંડો દેખાવા ના દે, એટલે કપટ અને મોહ, લોભ એ વધતા જાય. પછી આ તો પકડાઈ જાય ને ખરાબ દેખાય ને, એટલે ખરાબ દેખાય એ દોષ ઢાંકી દે. એ ઢાંક્યા એટલે પછી બીજી બાજુથી પ્રગટ થાય. કયા? મોહ ને કપટ ને લોભ ને ખરાબ ના દેખાવ ને સારું દેખાવ ને. એટલે બોલો આ દોષોને ખલાસ કરવા છે, દોષોના જ રક્ષણ થયા કરતા હોય. દોષો પછી મજબૂત થયા કરે. વઢ્યા કેમ? તો કે વઢવો જ જોઈએ. એટલે ત્યાં જ ભૂલ થાય છે. કોઈ આપણી પર આક્ષેપ મૂકે, તમે આવું ખોટું કર્યું, તો તરત બચાવ કરી નાખે. ના, મને પહેલાંય કીધું હતું એટલે મેં કર્યું, મને ખબર જ નથી આ ખોટું કહેવાય. તરત બીજાને માથે ઢોળી દે. અથવા તો મને ખબર નથી, મેં નથી કર્યું આ, તોય બચાવ કરી નાખે. અથવા તો સામાન્ય ભૂલ કાઢે, તમારથી નથી, તમે તેદાર તો તમે આ બગાડ્યું હતું, તમે આવું કરો છો ને. એટલે પેલી આપણી વાત તો હાવ દટાઈ ગઈ અને પેલાને વાત પર બીજી પાટે ચડાવી દીધી ગાડી. એટલે આવી રીતે આ રક્ષણ થયા જ કરતું હોય છે. દાદા કહે છે ને કે અમે આ સમજી ગયા હતા, 3 વર્ષ ક્રોધને, માનને, કપટને, મોહને, લોભને ખોરાક ન આપીએ તો એ પડી જાય દોષ. અક્રમ વિજ્ઞાન છે એટલે શુદ્ધાત્મા બનાયા, હવે અજ્ઞાન ગયું, સ્વરૂપનું જ્ઞાન થયું. હવે આ પ્રકૃતિને ખાલી કરવાની છે. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ એના રીતે ખાલી થશે. એક ક્રિયાઓથી ધ્યાન કરીએ, સાધના કરીએ, તપસ્યા કરીએ, નહીં ખાલી થાય. એ જેવી રીતે ક્રોધ કરવામાં વાંધો નહીં, ક્રોધ તો કરવો જ પડે, કામ થાય જ નહીં, કામ પતાવવા હોય તો આવી રીતે વળવા જ પડે, માણસોને સીધા કરવા જ પડે, એ અભિપ્રાય બેસી ગયો છે. એટલે પછી ક્રોધ કરે ખરો ને એમાં ખોટું લાગે નહીં, ક્રોધના પક્ષમાં જ હોય. તો કે ત્યાં હવે થવું છે કે ના, ક્રોધ કરીએ ખોટું છે. કોઈ કે તમે ક્રોધ કરીને, તો કે ના મારી નબળાઈ છે, મારે ના કરવું છે. તો પછી ધીમે ધીમે દોષ તૂટશે. માને એવું, માન મળે તો ખુશ, અને માન ના મળે તો નેગેટિવ. બીજાને નેગેટિવ જોઈએ છે ત્યારે પોતાના માનનું પોષણ જ, રક્ષણ જ કરીએ છીએ. કોઈના દોષ દેખાય જ કેમ? કોઈના દોષ જોવા એટલે આપણા દોષને ઢાંકીએ છીએ અને બીજાના દોષને કાઢીએ છીએ. હું ભલો સારો અને બીજા ખરાબ. ઉલટાને કોઈના દોષ જોતી વખતે થવું છે કે આપણામાં પણ આમના જેવા દોષ તો છે જ, તો પાછું ફરે. એ લોભનું એ ખર્ચા ઉપર કકડાટ ચાલ્યા જ કરતો. આ ખોટા ખર્ચા કરો છો, ના કરાય, સમજતા નથી, શી જરૂર હતી, આવું લાવવાની શી જરૂર હતી, પૈસા બગાડો છો, ધ્યાન નથી રાખતા. એ લોભને ખોરાક મળ્યા જ કરતો હોય. અને બચે ને તો એવો ખુશ થાય, એક લીધું ને એક મફત મળ્યું કહે છે. મફત મળ્યું એવો આનંદ થઈ જાય, બચી ગયોનો આનંદ થઈ જાય. એ લોભ પોષાયા કરે ધરાઈને. એટલે નથી, પારકી વસ્તુ છે, વિનાશી વસ્તુ છે, ખાલી કરી નિકાલ કરી દેવાની વસ્તુ છે. એને રક્ષણ કર્યું એટલે ઊભા રહે. પછી હા તો જો વાતે જૂઠું બોલે છે, હું તો આવું જૂઠું બોલું જ નહીં, કે છે ખોટું કહેવાય. આરામથી ધરાર જૂઠું બોલતા હોય એટલે એ રક્ષણ કરી દે છે. બીજાની ભૂલ કાઢે ને પોતાની ભૂલ ઢાંકે, એ બહુ મોટો રોગ. મોહ, છોકરા ઉપર મોહ હોય ને તો છોકરાને સિનેમા જોવા જવું હોય, પપ્પો પૈસા આપતો જ નથી,
લા બેટા લઈ જા, હા જઈ આવજે, હા સારું ભણજે લે પૈસા. એટલે બાપાને ક્યાં ગયો છોકરો? તો મધર પછી છોકરાનું ઉપરાણું લે. એ કહે ને કે એ ભણવા હમણાં પરીક્ષા આવવાની તે ફ્રેન્ડને ત્યાં ભણવા ગયો છે, એટલે પોતે જ મોકલ્યો. બોલો આરામથી આ મોને ઉપરાણા લેવાય છે. પેલો ખોટું કરતો હોય ને તોય છાવરી વાળે એને કે હમણાં બાપ વળશે ને બાપને છોકરા વચ્ચે ઝઘડો થઈ જશે. પૈસાની ઓછું હોય, પૈસાની તકલીફ હોય તો હસબન્ડ પાસે તો કશે તમારે પૈસા લાવવા જ પડશે ક્યાંકથી. અને ખાનગીમાં પોતે ગાંઠ કરી હોય એમાં થોડું થોડું આપ્યા કરે, ઘર ચલાવ્યા કરે. મારી પાસે છે જ નહીં પણ હોય ખરા. એ ભૂલને રક્ષણ કરે છે. દાદાની પાસે એક બેન આવતી ને, હવે આ કેટલી સૂક્ષ્મ વાત દાદા કહે છે, તમે હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું મારી પાસે બોલો છો અને આખો દાડો ફાઇલ 1નું રક્ષણ થયા કરે. કેમ? તમને કે તારી ભૂલ દેખાય તો કે મારી થતી નથી. હસબન્ડ એ તો આખો દાડો ભૂલ જ કરતો હોય છે, દાડામાં 25 જાતની ભૂલ દેખાય એને. તો કે તું એની ભૂલ જોઉં છું, એને શું કહેવાય આપણે આ ભૂલ જોઈએ? ત્યાં દાદાએ પકડ્યા એમને કે તમે આ વાંકું દેખાય એટલે તારી ભૂલ તો ખરી કે નહીં? હસબન્ડ તારી ભૂલ બતાડે તો શું થાય? આવી બને પેલાનો ઉધડો લઈ લે બરોબર. અને તું હસબન્ડની ભૂલ બતાડે તો એ હોય ભૂલ તો બિચારો સ્વીકારે જ ને, પછી સીધો દોર થઈ જાય કહે છે. બોલો ખોટ કોને ગઈ? હવે પેલો ભૂલ બતાડે ને ત્યારે તપાસ કરવી છે કે હે આપણામાં ભૂલ છે, લાવો તપાસ કરીએ, તો પછી ભૂલનું રક્ષણ તૂટે. એટલે આ ક્યાંક આવી તે રક્ષણ થયા જ કરતું હોય ભૂલ તૂટવાને બદલે. અને ભૂલ છે એવી ખબર પડ્યા પછી પસ્તાવો થયો છે, ખરે આવી ભૂલ થઈ ગઈ. ઉલટાનો બચાવ કરીએ એટલે તો મજબૂત થાય ભૂલ. સામાન્ય ભૂલ તોડી આપીને પોતાની ભૂલને મજબૂત કરી. એટલે કોઈ ભૂલ કાઢે એ તો નિરૂમાઈ કહે છે ને અમે તો આ શોધતા જોઈએ. કોઈ ભૂલ કાઢે તો અમે કહીએ ના ભાઈ તપાસ કરવા દો ભાઈ મારી, કે જે ભૂલ શોધવા માટે કેટલી સામાયિકો કરીએ માંડ ત્યારે માંડ જડે. તા એમને આપણને કોઈ બતાડી આપે શું ઉપકાર. દાદા તો પૂછે તને કેમ એવું લાગ્યું, મારી ક્યાં ભૂલ થાય છે? ચાલો હું તપાસ કરું, તુંય મને બતાડ તને ખબર હોય તો. રક્ષણ નહીં કરો. હજારો અનંતી ભૂલો છે, અનંત ભૂલમાં 2 બતાડે તો શું ખોટું? ભૂલોને લઈને મોક્ષ અટક્યો છે. કોઈ વ્યક્તિએ કે કોઈ સંજોગો કે કોઈ પરિસ્થિતિ આપણને મોક્ષ માટે અટકાવતી આપણી જ ભૂલો, આપણું જ માન, આપણો જ મોહ, આપણો જ લોભ, આપણું ધાર્યું કરવું, આ બધા સંસારી વ્યવહારમાં આ દોષોને લીધે આપણો મોક્ષ અટક્યો છે. વ્યવહાર નડતો નથી, આ દોષો નડે છે. અને આ દોષ ઓળખીએ અને પછી એનું રક્ષણ ના કરીએ તો તૂટે. જેમ ક્રોધ ખોટો છે. આપણે 4 સ્ટેપ ને 5 લેવલ ત્યાં 4 સ્ટેપમાં આવે છે. ક્રોધ ખોટો છે, કઈ રીતે ખોટો છે, કેટલું નુકસાન કરીએ છીએ પોતાનું સામાનું. જેટલી વાર ક્રોધથી દુઃખ અપાય, દોષ થાય, પ્રતિક્રમણ કરો અને ક્રોધના રક્ષણ ના કરો, પ્રોટેક્શન નહીં કરવાનું. ના મારે નબળાઈ છે. કેટલાક તો જાતે ને જાતે પ્રોટેક્શન, ભાઈ આવું તો કરવું જ પડે, વ્યવહાર કહેવાય, નહીં કરીએ તો શું થાય, કરવું તો પડે જ ને. અમુક લગ્ન પ્રસંગ હવે મોહ બધો, સાડીનો મોહ બધો હોય, દાગીનાનો મોહ હોય, મને તો જરાય મોહ નથી. આ તો અમારી બેનની ભાણીને લગ્ન ને તે મારે પહેરવું પડે, એ લોકોને તો ખરાબ દેખાય અમારો, આરામથી પહેરે બધું, પછી વાંક એ લોકોને કાઢે, એ લોકોને લીધે મારે કરવું પડે, મને તો જરાય ગમતું જ નથી. હવે જ પેલું મોહ પોસાયા કરે અંદર. ઘણા તો ખવાતું જ નથી અને આરામથી ખાતી હોય. તબિયત સારી રહેતી નથી, બહુ ખવાતું નથી, વજન વધે જ કેમ તો પછી? એટલે પોતાને જ એવું આમ શો સારું સારું દેખાડે એવો જ વ્યવહાર કરે, અંદર ખાને પેલા દોષો પોષણ પામ્યા જ કરતા હોય.
જૂઠું બોલે, બનાવે, કોકને છેતરે, બધું એ પોતાને ભૂલોના રક્ષણમાં જ જતું રહે. એટલે આ ભૂલને ઢંકાઈ જાય છે, એક જાતનું રક્ષણ કરીએ છીએ, એનો પક્ષમાં બેઠેલો છે. હવે ખરેખર આત્માના પક્ષમાં બેસવાનું છે કે ભાઈ આ પ્રકૃતિની ભૂલોનું રક્ષણ કરો એટલે આત્મા પણ ખોયું, પ્રકૃતિમય થયા. ત્યાં પ્રકૃતિ જુદી છે અને હું જુદો છું એવું આપણને જ્ઞાન મળ્યું છે. હું શુદ્ધાત્મા છું, મનોવચન કાય છું. પછી એનું રક્ષણ કર્યું એટલે આત્મા પણ ખોયું. તમે આ ખોટું કર્યું, તમે આ જૂઠું બોલ્યા, તમે ચોરી કરી, કંઈક આવ્યું. ના, હું આવું કરું જ નહીં, જિંદગીમાં કર્યું નથી. તમે લોકો શું સમજો છો મને? ખોટા કામ કરતો જ નથી. એટલે ખોટા કામના રક્ષણ કરી નાખ્યા. ત્યાં આત્મા થઈને જવાબ આપો કે છે તમને કેમ એવું લાગ્યું? મને ખ્યાલ છે ત્યાં સુધી આવું કર્યું નથી મેં. પણ કોની માટે? આના વતી, ફાઇલ 1 વતી હોય. હું જુદો છું. આ દીપકને માથે આક્ષેપ આવ્યો, ચોરીનો આક્ષેપ આવે ને, તમે જ કામ બગાડ્યું, તમે જ પૈસા ખાધા, તો એટલું બધું હું એટલો ચોખ્ખો માણસ, તમે મારી પર આક્ષેપ મૂકો છો? તે સેવાએ ફેંકી દે, વ્યક્તિઓ સાથે ભેદ પાડી દે અને પેલા દોષનું રક્ષણ કરીએ. એટલે આ બધી નાની આખો દાડામાં 25 જગ્યાએ રક્ષણ થઈ જતું હોય. ખોટું લાગતું જ ના હોય ને. તન્મય આકાર એ એક જાતનું રક્ષણ જ છે. પોલો મારીએ, નક્કી કર્યું ઉપવાસને દાડે ખાવું નથી, તે પછી ફ્રીજ ખોલતો હોય ને 2 ચાખી લે, આમાં ખાધું ક્યાં કહેવાય કે છે. એટલે પોલો મારો છો, નક્કી કર્યું શું અને કરી રહ્યો છે શું, એ ભૂલના પક્ષમાં બેસી રહે ત્યાં સુધી એ જ્ઞાન પછી ભલે કૃપાથી મળેલું જ્ઞાન છે, પ્રતિથી બેઠી, પણ અનુભવ નહીં થવા દે. જાગૃતિ આખી ખલાસ કરી નાખે. દોષનું રક્ષણ થયું એટલે જાગૃતિ ઉડી જાય. પછી અનુભવની દશા આવવા જ ના દે. દોષ ખલાસ થાય તો અનુભવની દશા પ્રગટ થાય. અને એ દોષના રક્ષણ થાય ત્યાં સુધી અનુભવ, આત્માના સ્પષ્ટ અનુભવ સુધી પહોંચવા આ રક્ષણ તૂટવા જોઈએ. અને જેમ જેમ રક્ષણ તૂટે, તેમ તેમ વધારે દોષ દેખાય, તેમ છૂટે, તેમ તેમ અનુભવની કક્ષા આવતી જાય. અને એ આપણો પુરુષાર્થ છે કે ભાઈ આનું રક્ષણ નથી કરવું. એટલે કોઈને દુઃખ થયું તો એ તપાસ કરો કે આપણામાં ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ કંઈ ઊભા થયા? કોઈએ ભૂલ કાઢી એટલે આપણે અપસેટ થયા તો કે કોઈ કશાય ઊભા થયા? ભોગવે તેની ભૂલ. તો એ તો કશાય કાઢી નાખવા માટે પેલો નિમિત્ત બન્યો છે, એ કંઈક ભૂલ બતાડે છે. ત્યારે આપણે ભૂલને રક્ષણ કરીએ અને વ્યક્તિ જોડે ભેદ પાડીએ, એની જોડે ઝઘડી પડીએ, ભેદ પડી જાય. એટલે આ જ ભૂલનું રક્ષણ. અને એ કશાય કહેવાય છે. એ જ અજ્ઞાન દશામાં એવું છે ને, ક્રોધ, માન, માયા, લોભના રક્ષણ કરતા હતા. અને ભૂલે લાગે નહીં કે ક્રોધમાં એક જ પક્ષવાળો જ હોય. ક્રોધાંધ, માનાંધ, લોભાંધ, મોહાંધ હોય. આંધળાપણું એટલે શું? તન્મય આકાર. એમાં ખોટું લાગે જ નહીં એને. અને ખરેખર કુદરતનો નિયમ છે કે તમે આ પ્રકૃતિમાં રહો છો એટલે ફટકા પડે છે. તમે ખોટા છો એવો આક્ષેપ આવે, હું સારો છું એવો અહંકાર હોય તો ખોટા છો આક્ષેપ આવે. ત્યારે ખરેખર એક સારો છું એ અહંકાર તૂટવા માટે, સારો છું મોહ તૂટવા માટે આવ્યો હોય. ત્યારે આપણે તૂટવા દેવાનો હોય દોષને. એને બદલે રક્ષણ થઈ જાય. તું મને ખોટો કહે છે, તારા ઠેકાણા નથી, તારું સુધાર પહેલાં. આપણું રક્ષણ દોષનું થયું. દોષનું રક્ષણ એટલે આત્માનું ભક્ષણ થઈ ગયું. આપણી આત્મસ્થિરતા તૂટી. એટલે પ્રકૃતિનું રક્ષણ, અહંકારનું રક્ષણ, મોહનું રક્ષણ, એ રક્ષણથી દોષો બધા ઊભા છે. અને એ બહુ મોટી કચાશ અક્રમ વિજ્ઞાનમાં રહી જાય છે. આ તો કૃપાથી મળેલું એટલે દોષને ઓળખતા નહોતા. થોડી થોડી જાગૃતિ મળી છે તો કે હવે આ જાગૃતિ રાખવી છે, ક્યાંય રક્ષણ ના થાય, ભૂલો ના. કે બહુ મોટું કાટમાળ કાપવાનું છે. અનંત અવતારનું સાટું એક અવતારમાં વાળવાનું છે. બીજા દોષિત દેખાય ને તોય થાય, આપણે એવું કરતા જ નથી. જો કેટલું ખરાબ કરે છે તો એ પોતાની
ભૂલમાં ઢંક્યા બરાબર જ છે. કોઈને દોષિત જોયો એટલે એને આત્મા રૂપે જોયો જ નહીં, નિર્દોષ જોયો જ નહીં. અને હું આવું કરું ને એટલે હું એ પાછો દીપકના પક્ષમાં જ રહ્યો, આત્માના પક્ષમાં આવ્યો જ નહીં. એટલે આમ સૂક્ષ્મ રીતે બીજાના દોષ જોવાય છે ત્યારે પોતાના દોષો જ બીજાને દોષિત ઠરાવે છે. મારા માન હોય તો જ મને સામો દોષિત દેખાય, મારો લોભ હોય તો જ મને દોષિત દેખાય, મારો મોહ મને સામાન્ય દોષિત દેખાય. એટલે પોતાના કશાયો સામાન્ય દોષિત દેખાય છે. અને એ દોષિત દેખાય હું આવું કરું નહીં એટલે પાછું પોતાનું રક્ષણ કરીએ છીએ અને પેલાને ગુનેગાર ઠરાવીએ છીએ. એટલે હવે એ જાગૃતિ રાખવી છે. આ જરાક ભૂલ કોઈ કાઢે અને આપણે મને પૂછાય કરું એનો વાંધો નથી કે કયા આધારે છે ભૂલ, ક્યાં મારી ભૂલ થાય છે અને મારે નીકળવું જ છે. આપણું લક્ષ્ય એ હોય મારે ભૂલોમાંથી બહાર નીકળવું છે, મારે ભૂલના રક્ષણ કરવા નથી. તો પછી ચડશે બધા, પછી સૂઝ પડતી જાય, અજવાળું વધતું જાય, ધીમે ધીમે દોષ ખલાસ થાય એટલે અનુભવ કક્ષા. રસ્તો જે છે ભૂલ જાતે આપણે ખોટી છે એવું પ્રતિથી બેસાડી શકતા નથી. ત્યારે કોઈક અપમાન કરે, કોઈક ભૂલ કાઢે, કોઈક વાંધા ઉઠાવે, તમે આવો ખોટો વ્યવહાર કર્યો, બરાબર નથી કરતા, ત્યારે જ અવસર હોય છે કે જે ભૂલ આપણને જાતે જડતી નથી તે કુદરતે નિમિત્ત મોકલ્યા. ઉપકાર માનવો, એનો ઉપકાર માનીશું કે સારું થયું મને ભૂલ બતાડી, મારે ચૂકટવું છે, તો કંઈક એ પાછા ફરાશે. અને ભૂલના રક્ષણ કર્યા, સામાન્ય ભૂલો કાઢી એટલે પછી આપણી ભૂલ કોન્ક્રીટ થઈ જશે, અંદર વધારે ગાઢ થઈ જશે. એટલે દાદા કહે છે ને કોઈ ભૂલ કાઢે આપણી એટલે અંદર પસ્તાવો થયો છે કે અરે આવી ભૂલ થઈ ગઈ, તો એ સિન્સિયર કહેવાય. પાછો ફરશે અને ચોખ્ખો થશે. અને તું તારી ભૂલ પછી હશે ઉપરથી મારી ભૂલ બતાડતો હતો, તો બે જણાને કઈ વળે જો કેટલો ઊંધો માણસ છે. એટલે આપણી ભૂલને તો ઢાંકીને સામાન્ય ભૂલો ખોલીએ કરીને પછી બીજાને એને ભૂલવાળો ઠરાવ્યો, બધાને બીજાના મગજમાં નેગેટિવ ઘુસાડ્યું. જો કેવું બોલતો હતો, કેવું કરતો હતો, મારી ભૂલો કાઢતો, આમ છે તેમ છે. એટલે આપણી ભૂલ સ્ટ્રોંગ થતી જાય. એટલે જેનાથી છૂટવું છે એનું રક્ષણ નથી કરવું આપણે. એટલે અંદરથી ખોચવું જોઈએ કે અરે આવી ભૂલ થઈ ગઈ. કોઈ કે તમારી વાણીથી મને દુઃખ થાય છે, એટલે હું ક્યાં એવું બોલ્યો છું? હા, નબળા માણસો જરાક કહું એમાં આટલી બધી અસર લગાડતા છે, સેન્સિટિવ છે. અલ્યા એ કહે છે એટલે આપણે સમજી લેવાનું કે ભાઈ એને દુઃખ થાય છે, આપણે ધ્યાન રાખો. એ દુઃખ થઈ ગયું, સારું તપાસ કરીશ, અને મારો આશય એવો નહોતો પણ છતાં દુઃખ થયું, માફી માગું છું. અથવા મનમાં માફી માગ્યા કરે, ભાઈ એ કેવા શબ્દ, અને ખરેખર તપાસ કરીએ એ કેવા શબ્દો બોલાયા, શું શબ્દો નીકળ્યા, કેમ આવું દુઃખ થઈ ગયું હશે.